हेलो बच्चों, આજનો આપણો ટોપિક છે ફિઝિક્સનો કરંટ ડેન્સિટી મીન્સ વિદ્યુત પ્રવાહ ઘનતા મીન્સ તેને દર્શાવાય જે વડે અને તેની ડેફિનેશન આપણે જોઈએ. તેની ડેફિનેશન થશે એકમ સમયમાં એકમ વિદ્યુત એકમ ક્ષેત્રફળમાં પસાર થતા કુલ વિદ્યુત ભારને શું કહેવાય કે વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય. મીન્સ J ઇઝ ઇક્વલ્સ ટુ Q ડિવાઇડ બાય T ડિવાઇડ બાય A. મીન્સ Q બાય T ઇઝ ઇક્વલ્સ ટુ થશે I, કરંટ થશે Q ડિવાઇડ બાય T, મતલબ એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારને આપણે I કહીએ છીએ ડિવાઇડ બાય A. તો J ઇઝ ઇક્વલ ટુ થશે I ડિવાઇડ બાય A. બટ આ જે ક્રોસ સેક્શન એરિયા છે તેનો લંબ આપણે દોરીએ તો એનો વેક્ટર સદિશ થશે A. આ ક્ષેત્રમાંથી જે પસાર થતું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તેને જ આપણે કહેવાય છીએ J. પણ જો ઇલેક્ટ્રિક ફિલ્ડ આવું હશે, કરંટ આમ ફ્લો થતો તો આ થીટા બનશે અને આ કોસ થીટા જે મળશે તેનો J થશે, મતલબ I બાય A ઇન્ટુ કોસ થીટા. I ને જો કરતા બની તો J ઇન્ટુ A કોસ થીટા થશે. રેડી? I ઇઝ ઇક્વલ ટુ J વેક્ટર ઇન્ટુ A વેક્ટર, ડોટ પ્રોડક્ટ મળશે આપણને. ધીસ ઇઝ અ કરંટ ડેન્સિટી.